પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે, જે આસ્થાના કેન્દ્ર સમાન છે. જિલ્લાના અનેક ગામોમાં પૌરાણિક મંદિર આવેલા છે. તેનો ઇતિહાસ એટલો જ રસપ્રદ છે. વર્ષો જૂનું મંદિર લોકો દર્શનાર્થે જાય છે. આવું જ એક મંદિર પોરબંદરના નજીક બખરલા ગામે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જે બખરલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માતાજી સમક્ષ શીશ ઝુકાવે છે. પોરબંદર જિલ્લામાં શિવ મંદિરો અને માતાજીની અનેક પૌરાણિક મંદિર આવેલા છે. તેમનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. પેઢી દર પેઢી આ પ્રત્યે આસ્થા ધરાવે છે. પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં ચામુંડા માતાજીના પૌરાણિક મંદિર આવેલા છે. તે મંદિરનો જીર્ણોદ્ધાર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. આવું જ એક મંદિર પોરબંદરથી 10 કિલોમીટર દૂર ગામે 550 વર્ષ કરતાં પણ જૂનું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ગ્રામ વસવાટા પૂર્વે આ મંદિર હોવાની પણ એક માન્યતા રહેલી છે. બખરલાના સરપંચ અરસીભાઈ ખૂટીના જણાવ્યા અનુસાર ચામુંડા માતાજીનું મંદિર પૌરાણિક મંદિર છે. એક ધાર્મિક માન્યતા મુજબ 550 વર્ષ જૂનું અહીં નેસડા હતા અને રાણનું એક ઝાડ હતું. તેમની નીચે ચામુંડા માતાજીનું સ્થાન હતું. ત્યારે ગામ વસ્યું અને ધીમે ધીમે મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં માતાજી પૌરાણિક મૂર્તિ આજે પણ જોવા મળે છે. તેમની બાજુમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એવી એક પણ માન્યતા છે. બખરલા ગામમાં જવમર્દ વૈદ્યતાએ અહીં નિયમિત દર્શન આવતા હતા. એક દિવસ માતાજીએ તેમને મંદિરે દર્શન આવવાની ના પાડી હતી અને ગામમાં જે મગ અને ચોખા હોય ત્યાં હું છું અને ત્યાં દર્શન કરી લેવા માતાજીએ જણાવ્યું હતું. તે સ્થળે માતાજીનું નવું મંદિર ગ્રામજનોએ બનાવ્યું છે. આ મંદિર પણ એટલું ભવ્ય છે. અહીં પણ લોકો દર્શનાર્થે આવે છે. ચામુંડા માતાજીના જૂના મંદિરની જગ્યા વિશાળ હોય, આથી શુભ પ્રસંગે ગ્રામજનો તેમનો ઉપયોગ કરે છે. અહીં લગ્ન મંડપ અને ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે. નજીવા દરે આ જગ્યા શુભ પ્રસંગે ગ્રામજનોએ આપવામાં આવે છે. બખરલા ગામે ચામુંડા માતાજીનું જૂનું અને નવું બંને મંદિર આસ્થાના કેન્દ્ર સમાન છે. આ જૂના ચામુંડા માતાજીના મંદિર તરીકે અહીંયા માતાજી બિરાજમાન છે અને લોકવાયકા મુજબ આ 550 વર્ષ જૂનું માતાજીનું આ મંદિર છે. અહીંયા સૌથી પહેલા રાણ હતી અને રાણને નીચે જે તે સમય મુજબ અહીંયા માતાજી બિરાજમાન હતા. પછી સમયાંતરે સુધારા થતા થતા અત્યારે સુંદર મજાનું મંદિર અહીંયા અને સુંદર મજાની વ્યવસ્થા એ અહીંયા કરવામાં આવી છે. એમાં ખાસ કરીને આજુબાજુના જે ખેડૂતો છે અને ગામના માણસો છે અને વિદેશમાં છે એમનો ખૂબ મોટો સહયોગ અને યોગદાન છે. તેમજ વર્ષ દરમિયાન અહીંયા માતાજીનું ગામ હવન, અન્ય ધાર્મિક ઘણા બધા પ્રોગ્રામો, કોઈના લગ્ન હોય તો પણ અહીંયા મિનિમમ ભાડાથી કે જે માણસોને પોહાય અને એવા ભાડાથી અહીંયા આપવામાં આવે છે. એટલે ખૂબ એવા વર્ષ દરમિયાન પ્રોગ્રામો પણ થાય છે, ધાર્મિક કાર્યો પણ. હા, માતાજીની સ્થાપના મંદિર છે એ સમયાંતરે ફેરફાર થયો અને બનાવતા ગયા, પણ મૂર્તિ અને સ્થાપના તે જગ્યાએ એ જ છે. માતાજીનું નવું મંદિર બન્યું એમાં અમારે અહીંયા વીર વૈદ્ય ખૂટી જે વૈદ્ય હતા થઈ ગયા, એને 500 વર્ષ જેવું થઈ ગયું. તો જે તે સમયે તે જામના સામે લડતા હતા અને જામ સાહેબના જે જામના અન્યાયો હતા એમની સામે લડતા પોતે છે અહીંયા મંદિરે રોજ આવવું અને દર્શન કરવા એવો એમનો નિયમ હતો. તે પોતાનું નિત્ય કર્મ હતું. એમાં એક દિવસ રાતના એને એવું થાય છે કે ભાઈ તમે છે ત્યાં મંદિરે દર્શન કરવા ન આવતા, ત્યાં તમારી ઉપર કોઈ દગો ફટકો થશે અને તમને જ્યાં ચોખા અને મગ ને એવું હશે સોપારી, ત્યાં જ તમે માનજો કે હું છું અને ત્યાં જ તમને મેં દર્શન આપ્યા એવું માનજો. એટલે એ ગામમાંથી જયારે દર્શન કરવા આવે છે ત્યારે નવા ચામુંડા માતાજી તરીકે અત્યારે જે જગ્યા છે ત્યાં એમને આ રીતના જોવા મળ્યું અને ત્યાં એમને દર્શન કર્યા. તે પછી નવા માતાજીના મંદિર તરીકે ત્યાં જગ્યા છે એ ડેવલપ થઈ.